નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મુકવાણા અને હું છું માનસી સોની। મુદ્દાની વાતમાં આજે વાત કરીશું। આમ તો આ યુદ્ધના 24મા દિવસ વિશે વાત કરવાની છે, પણ એની અસર આજે ભારતભરમાં ને ખાસ કરીને ગુજરાતમાં એ જોવા મળી કે લોકો પેટ્રોલ પંપ બહાર પહોંચી ગયા અને મોટી સંખ્યામાં લોકો પોતાની ટાંકી ફૂલ કરવા માટે પહોંચ્યા, કારણ કે એક મેસેજ વાયરલ થયો અને આ મેસેજની શરૂઆત અમદાવાદથી થઈ હતી કે પેટ્રોલનું વેચાણ બંધ થવા જઈ રહ્યું છે અથવા તો જોરદાર અછત છે। એટલા માટે એવું પેનિક સર્જાયું, જેના કારણે લોકો ત્યાં પહોંચી ગયા અને અત્યારે પણ ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં લોકો પેટ્રોલ પંપની બહાર ઊભા છે, પેટ્રોલ હોવા છતાં પણ। પહેલા દિવસથી ડે 1 થી સરકાર કહી રહી છે અને પેટ્રોલ પંપના સંચાલકો એસોસિએશન એના પર નજર રાખીને બેઠા છે કે એ પૂરતો જથ્થો છે કે કેમ, અને પૂરતો જથ્થો આપણી પાસે છે, પણ છતાં પણ જે છેલ્લા 48 કલાક તેના મૂળમાં આપણે જઈએ મને એના મૂળમાં એ વસ્તુ છે કે ડોનાલ્ડ ટ્રમ્પે જે ધમકી આપી હતી કે 48 કલાકમાં એક વિધ્વંસક હુમલો અમે ઈરાન પર કરવા જઈ રહ્યા છે। જો સ્ટેટ ઓફ હોર્મુઝ તમે ફ્રી નહીં કરી હોય તો, જો તમે આ સ્ટેટ ઓફ હોર્મુઝ એને અનલોક નહીં કરો તો તમારા બ્લેકઆઉટ થઈ જશે, પાવર સ્ટેશન તબાહ કરી નાખીશું। એની સામે ઈરાને પણ ધમકી આપી। ઈરાને કહ્યું કે તમે અમારા પર એટેક કરશો તો અમે પણ તૈયાર છીએ। એમણે તો આખું લિસ્ટ બહાર પાડ્યું કે ગલ્ફ કન્ટ્રીમાં આટલા પાવર સ્ટેશન, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, ડિસેલિનેશન પ્લાન્ટ, એ તમામ જગ્યાએ એટેક કરીશું। એનાથી ઓઇલના ભાવ, ક્રૂડ ઓઇલના ભાવ ભડકે બળશે અને આ જ દહેશતના કારણે પછી દેશમાં પણ, ગુજરાતમાં પણ આવો મેસેજ વાયરલ થયા અને પછી લોકો આજે દોડતા થઈ ગયા। જો કે એની વચ્ચે આજે સરકારે સ્પષ્ટતા પણ કરી। આજે પ્રધાનમંત્રી મોદીએ લોકસભામાં આજે સ્ટેટમેન્ટ પણ આપ્યું અને કહ્યું કે કોઈએ ચિંતા કરવાની જરૂરિયાત નથી। ગુજરાતમાં પણ મુખ્યમંત્રી તરફથી આજે એક મહત્વની બેઠક યોજવામાં આવી। ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ સ્પષ્ટતા કરી કે ડરવાની જરૂરિયાત નથી, સરકાર અહીંયા તમામ બાબતો સુનિશ્ચિત કરી રહી છે, કોઈએ પણ ડરવાની જરૂર નથી। પણ કેટલાક એવા તત્વો છે કે જે મેસેજ અફવા ફેલાવે છે અને કાળા બજારી કરવાનો પ્રયત્ન કરે છે। જો એને પણ બિલકુલ આવું એના પર કાળા બજારી કરવા માટે જે લોકો આ પ્રકારની અફવાઓ ફેલાવે છે અને એને જે સીધા કરવા માટે વાત કરી દેવામાં આવી છે। પણ આ બધાની વચ્ચે જ્યારે આ બધું જ આપણે સમજીશું કે આખરે શું સ્થિતિ ગુજરાતમાં છે, દેશમાં શું છે, પણ ડોનાલ્ડ ટ્રમ્પ જેમણે 48 કલાકની ધમકી આપી હતી એમણે હવે ફેરવી તોડ્યું છે। જી હા, બ્રેકિંગ ન્યૂઝ સાથે આપણે એ સમાચાર જોઈશું કે ડોનાલ્ડ ટ્રમ્પ જેમણે 48 કલાકની ધમકી આપી હતી ઈરાનને કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જો તમે એને ફ્રી નહીં કરો તો અમે તાબડતોબ એટેક કરીશું। કહેવામાં આવ્યું કે અનલોક નહીં કરો તો તમારા પાવર સ્ટેશન ઉડાવી દઈશું, અંધારું થઈ જશે, બ્લેકઆઉટ થઈ જશે। પણ હવે કેવી રીતે એમણે ફેરવી તોડ્યું છે એ વિશે વાત કરીશું। મારી પીસીઆર ટીમને કહીશ કે આપણે એ બ્રેકિંગ ન્યૂઝ સાથે એ સમાચાર જોઈએ। નોર્મલ બ્રેકિંગ હોય તો પણ વાંધો નહીં। ટ્રમ્પે 48 કલાકની ધમકી આપ્યા બાદ ફેરવી તોડ્યું છે। જી હા, ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે કે ઈરાનના પાવર પ્લાન્ટ પર હુમલાનો પ્લાન 5 દિવસ ટાળી દીધો છે। ટ્રમ્પે કહી દીધું કે 5 દિવસ અમે આ પ્લાન ટાળ્યો છે, એટલે 5 દિવસમાં ઈરાન હવે નિર્ણય લે કે હવે શું કરવું છે। જો સ્ટેટ ઓફ હોર્મુઝ ખોલવામાં નહીં આવે તો વિધ્વંસ મચી શકે છે। દુશ્મની પૂર્ણ કરવા માટે સાર્થક વાતચીત થઈ રહી છે તેવું પણ ટ્રમ્પ તરફથી કહેવાયું છે। દુશ્મનાવટના સંપૂર્ણ નિરાકરણ માટે સારી વાતચીત થઈ અને 1 સપ્તાહ સુધી ઈરાન સાથે વાત ચાલુ રહેશે તેવું પણ ટ્રમ્પે કહ્યું છે। એટલે અહીં એવું લાગી રહ્યું છે કે ટ્રમ્પે થોડુંક નમતું જોખ્યું છે અને રેડી છે નેગોશિએશન ટેબલ પર આવવા માટે, એ વાતચીત કરવા માટે ટ્રમ્પ રેડી છે। આપને એ પણ જણાવીએ કે અગાઉ ઈરાને પણ 3 શરતો મૂકી હતી। ઈરાને 3 શરતો મૂકીને કહ્યું હતું કે જો અમેરિકા અમારી આ શરતો માનશે તો અમે આ યુદ્ધ રોકવા માટે તૈયાર છીએ। આ યુદ્ધમાં એવું લાગી રહ્યું હતું કે અમેરિકા હાવી થશે, પરંતુ જેમ જેમ યુદ્ધના દિવસો વધી રહ્યા છે એમ લાગી રહ્યું છે કે ઈરાન અમેરિકા પર વધારે હાવી થઈ રહ્યું છે। એટલા માટે અમેરિકા હવે ક્યાંક ને ક્યાંક શાંત પડી ગયું છે, બેકફૂટ પર જવાનો પ્રયાસ કરી રહ્યું હોય। અને એના પોઝિટિવ સમાચાર એ છે કે જેવું ટ્રમ્પે આવું નિવેદન આપ્યું, ક્રૂડ ઓઇલના ભાવ 7 નહીં પરંતુ 10% ઘટી ગયા છે અને સાથે સાથે આપણે જોયું શેર બજાર તો આ જ્યારે નિવેદન આવ્યું ત્યારે બંધ થઈ ગયું હતું, પણ ગિફ્ટ નિફ્ટી છે એમાં પણ ઉછાળો આવ્યો છે, ડાઉ જોન્સમાં પણ ઉછાળો આવ્યો છે અને જે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ જે ખરીદવામાં આવે છે પહેલીવાર ઘણા સમય બાદ, એટલે કે આ આટલા એસ્કેલેશન બાદ 99 સુધી પહોંચી ગયા છે, $99 પ્રતિ બેરલ, અને ઓર આ ઘટી શકે છે। ખૂબ જ સારા સંકેત અને સમાચાર છે। પણ સૌથી મહત્વની બાબત એ કે શું ઈરાન આ બધું કહી રહ્યું છે કે કેમ, કારણ કે બીજા મહત્વના સમાચાર એ ઈરાની મીડિયાના અહેવાલથી આ સમાચાર છે જેમાં ટ્રમ્પના આ દાવા પર ઈરાન એમ કહી રહ્યું છે
કે ભાઈ અમારી કોઈની સાથે વાત થઈ જ નથી. જી હા, આ પણ આપણે બ્રેકિંગ ન્યૂઝ સાથે જોઈશું, કારણ કે કહેવામાં એવા આવી રહ્યું છે કે કોઈ નેગોશિએશનની વાત છે જ નહીં. ડોનાલ્ડ ટ્રમ્પ ડરી ગયા છે. ટ્રમ્પના દાવાને ઈરાને ફગાવ્યા અને કહ્યું કે કોઈ વાતચીત થઈ નથી. વળતા પ્રહારથી ડોનાલ્ડ ટ્રમ્પ ડરી ગયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ દાવો કર્યો હતો કે વાતચીત થઈ રહી છે. જો કે હવે ઈરાન કહી રહ્યું છે કે અમારી કોઈ એવી નેગોશિએશનની ચેનલ નથી ચાલી રહી. પણ આ ટ્વીટ બાદ પણ જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ પત્રકારો સમક્ષ આવ્યા હતા, એમાં સીધી રીતે પત્રકારો એમને પૂછ્યું કે શું તમે સુપ્રીમ લીડર સાથે વાત કરી રહ્યા છો? તેમણે કહ્યું ના, સુપ્રીમ લીડર નથી, પરંતુ એક એવા રિસ્પેક્ટેબલ વ્યક્તિ છે જેની સાથે અમે વાતચીત કરી રહ્યા છે અને અમે ખૂબ જ સારી રીતે વાત કરી રહ્યા છે. અને આમાં એક બાબત એ છે, ઘણા સમય બાદ ડોનાલ્ડ ટ્રમ્પે કન્ટ્રી ઓફ ઈરાન એમ લખ્યું છે. પહેલા તો રીજીમ જ લખતા હતા, કન્ટ્રી ઓફ ઈરાન લખ્યું છે. પોઝિટિવ વાતો કરી રહ્યા છે, કહી રહ્યા છે. અને સાથે પત્રકારોએ પૂછ્યું કે શું આ નવા લીડરને હવે મારી નાખવા જોઈએ? એ પ્રમાણે અમેરિકા ઇઝરાયલ આગળ ચાલી રહ્યા છે, તો એનાથી ઇનકાર કર્યો કે ના, હું નથી ઈચ્છતો કે કોઈ લીડરની હત્યા થાય. એટલે ડોનાલ્ડ ટ્રમ્પ કે જે કદાચ એમની અક્કલ હવે ઠેકાણે આવી ગઈ છે. અને તમે સંયોગ જુઓ કે આજે પ્રધાનમંત્રી મોદી લોકસભામાં ત્યાં સંબોધન કરે છે, એ સ્ટેટમેન્ટ આપવામાં આવે છે અને ન્યુટ્રલાઇટીની વાત થાય છે, અને એની સાથે ડોનાલ્ડ ટ્રમ્પ કે ત્યાંથી ટ્વીટ કરે છે. અને હવે સારા પોઝિટિવ સંકેત મળી રહ્યા છે, એની વિશે જ વાત કરીશું. પ્રધાનમંત્રી મોદી આજે સંસદમાં આવ્યા, માનસી, અને કહ્યું પશ્ચિમ એશિયાના સંકટ વિશે સીધી રીતે બોલ્યા કે પહેલાથી જ આપણી ડિપ્લોમેટિક ચેનલ ચાલુ છે. મિડલ ઈસ્ટમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે અને યુદ્ધના કારણે વૈશ્વિક વ્યાપારને મોટી અસર પડી છે. આ મુદ્દે પીએમએ કહ્યું છે કે પશ્ચિમ એશિયાની સ્થિતિ હાલ તો ચિંતાજનક છે. જો કે ભારતીય સંસદમાંથી એકજૂટ થઈને આપણે સૌ સંદેશ આપીએ, કટોકટીનો ઝડપી ઉકેલ લાવવા માટે પીએમ મોદીએ હાકલ કરી છે અને કહ્યું છે કે દુનિયાની સ્થિતિ અત્યારે ખૂબ ખરાબ છે. ભારતની સામે પણ અનેક પડકારો છે. જો કે આપણા ભારતમાં કોઈ પરિસ્થિતિ વિકટ બને એવી સિચ્યુએશન નહીં આવે, કારણ કે કેન્દ્ર સરકાર પાસે પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી ભારતીય જહાજોને અવરજવર કરવાની મંજૂરી ઈરાન દ્વારા આપવામાં આવી રહી છે. એ આપણી ડિપ્લોમેસીની જીત છે. વિદેશી ડિપ્લોમેસી આપણી એટલી સ્ટ્રોંગ છે કે ઈરાને આપણને પરવાનગી આપી છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી આપણા જહાજ પસાર થઈ શકે છે. અને અત્યાર સુધીમાં 3.75 લાખ ભારતીય પણ સુરક્ષિત પરત ફર્યા છે. ઈરાનમાંથી 1000થી વધુ ભારતીયો સ્વદેશ પરત ફર્યા છે. આ સાથે જ પેટ્રોલ ડીઝલ અને એલપીજી લઈને જે ટેન્કર આવી રહ્યા હતા એ પણ સ્વદેશ પરત ફર્યા છે. એ આપણી સૌથી મોટી જીત છે. સાથે સાથે દેશની અંદર જે અફવાઓ ફરી રહી છે એને લઈને પણ પીએમ મોદીએ નિવેદન આપ્યું અને પીએમ એવું કહ્યું કે પેટ્રોલ ડીઝલની અછત મુદ્દે જે અફવાઓ ફરી રહી છે, અફવાઓ તદ્દન ખોટી છે. કેન્દ્ર સરકાર પાસે પૂરતો સ્ટોક છે, પૂરતી વ્યવસ્થા સરકાર દ્વારા ગોઠવવામાં આવી રહી છે. અને આ જે અફવા ફેલાય છે એ એવા તત્વો દ્વારા ફેલાવવામાં આવે છે કે જે કાળાબજારી કરી રહ્યા છે, પરંતુ આ તમામ કાળાબજારીઓને છોડવામાં નહીં આવે એવો પણ સ્પષ્ટ સંકેત પીએમએ લોકસભામાંથી આપી દીધો. બિલકુલ, જે બાબત સુનિશ્ચિત કરી છે, પહેલી આપણી પ્રાથમિકતા એ હતી કે ત્યાં ફસાયેલા ભારતીય નાગરિકો એમને પરત લાવવામાં. એમણે કહ્યું એકલા ઈરાનમાંથી જ 1000 કરતાં વધારે લોકોને પરત લાવવામાં આવ્યા, જેમાંથી મોટા ભાગના મેડિકલના સ્ટુડન્ટ છે. સાથે સાથે ઓવરઓલ આખા વેસ્ટ એશિયા, પશ્ચિમ મિડલ ઈસ્ટમાંથી ત્યાંથી લગભગ 3 લાખ કરતાં વધારે લોકોને પરત લાવવામાં. એક વાત એ. બીજી બાજુ કે દેશમાં પીએનજી હોય, એલએનજી હોય કે પછી ક્રૂડ ઓઇલ, એનો પૂરતો સ્ટોક આપણી પાસે છે. અને જે એલપીજી છે એના ઉત્પાદન માટેના પણ આદેશ આપી દેવામાં આવે, એ બાબતે પણ સરકાર સુનિશ્ચિત કર્યું છે. અને સાથે સાથે જે લોકો કાળાબજારી કરી રહ્યા છે એને પણ સીધા કરવામાં આવશે. અને અત્યાર સુધી સવાલ પૂછવામાં આવતો હતો કે ભારત આખરે કઈ બાજુ છે, ઈરાન બાજુ છે કે ઇઝરાયલ બાજુ? એનો જવાબ પણ આજે પીએમ મોદીએ સંસદમાંથી આપ્યો. તો એમણે કહ્યું કે ભારત હંમેશા માનવતા અને શાંતિની સાથે જ રહ્યું છે. આજે પ્રધાનમંત્રી મોદીએ લોકસભાથી શું હુંકાર ભર્યો, શું નિવેદન આપવામાં આવ્યું, પહેલા એક સાંભળી લઈએ. भारत के सामने भी इस युद्ध ने अप्रत्याशित चुनौतियां खड़ी कर दी है. ये चुनौतियां आर्थिक भी हैं, नेशनल सिक्योरिटी से जुड़ी भी हैं और मानवीय भी है. युद्धरत और युद्ध से प्रभावित देशों के साथ भारत के व्यापक व्यापारिक रिश्ते हैं. जिस क्षेत्र में युद्ध हो रहा है वो दुनिया के दूसरे देशों के साथ हमारे व्यापार का भी एक महत्वपूर्ण रास्ता है. विशेष रूप से कच्चे तेल और गैस की हमारी जरूरतों का एक बड़ा हिस्सा यही क्षेत्र पूरा करता है.
हमारे लिए ये रीजन एक और कारण से भी अहम है। लगभग 1 करोड़ भारतीय खाड़ी देशों में रहते हैं और वहां काम करते हैं। वहां समंदर में जो कमर्शियल शिप चलते हैं उनमें भारतीय क्रू मेंबर्स की संख्या भी बहुत अधिक है। ऐसे अलग अलग कारणों के चलते भारत की चिंताएं स्वाभाविक रूप से अधिक है। इसलिए ये आवश्यक है कि भारत की संसद से इस संकट को लेकर एक मत और एकजुट आवाज दुनिया में जाए। તો પ્રધાનમંત્રી મોદીએ આ તમામ બાબતો સ્પષ્ટ કરી હતી તેની સાથે સાથે એક સૂચક વાત એમણે કરી છે કે આવા અનેક પડકારોનો સામનો ભારત દેશ કરતું આવ્યું છે ને એમણે કોરોના કાળનો પણ ઉલ્લેખ કર્યો। એ સમય જ્યારે ભારતે જેવી એકતા બતાવી હતી એવી એકતાની પણ જરૂરિયાત પડી શકે છે। શું કહ્યું હતું પ્રધાનમંત્રી મોદી એ પણ સાંભળી લઈએ। और इस युद्ध के कारण दुनिया में जो कठिन हालात बने हैं उनका प्रभाव लंबे समय तक बने रहने की आशंका है। इसलिए हमें तैयार रहना होगा, हमें एकजुट रहना होगा। हम कोरोना के समय भी एकजुटता से ऐसी चुनौतियों का सामना कर चुके हैं। अब हमें फिर से उसी तरह तैयार रहने की आवश्यकता है। इस युद्ध के कारण તો પ્રધાનમંત્રી મોદી તરફથી આ તમામ બાબતો વ્યક્ત કરવામાં આવી હતી, કહેવામાં આવ્યું ને એક મેસેજ આપવામાં આવ્યો અને આગળ આપણે ગુજરાતમાં શું કહેવામાં આવ્યું પણ જાણીશું। પરંતુ આજે જેના પર આપણે વિશ્લેષણ કરવાના છે ગેસ્ટ પેનલ પણ આપણી સાથે જોડાયેલી છે, એના સાથે આપને ઇન્ટ્રોડક્શન કરાવ્યું હતું। આપણી સાથે ભાજપ નેતા ઉર્વિશભાઈ કંથારિયા જોડાયા છે। ઉર્વિશજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। કોંગ્રેસ નેતા મહેશ રાજપૂત જોડાયા છે। મહેશજી, આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। થોડી મિનિટોમાં એ હમણાં જોડાશે, એમની સાથે વાત કરીશું। સાથે નીરવ વશી, જનરલ સેક્રેટરી ઓલ ઇન્ડિયા એલપીજી ડિસ્ટ્રીબ્યુટર ફેડરેશન તરફથી જોડાયા છે। આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। સાથે સાથે રિટાયર્ડ લેફ્ટનન્ટ કર્નલ અમૃતલાલ મકવાણાજી જોડાયા છે। આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। જીતેશ પટેલ પણ જોડાયા છે, પેટ્રોલ ડીઝલના ડીલર છે, જામનગરથી આપણી સાથે જોડાયા છે। આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। આ બધાની સાથે આવું પણ એ પહેલા ગુજરાતમાં પણ જોરદાર જે પેટ્રોલ ડીઝલની અફવાની શરૂઆત થઈ હતી, અમદાવાદથી તેની શરૂઆત થઈ, એને લઈ અલગ અલગ જગ્યાએ લોકો ત્યાં કતારમાં લાગી ગયા, પેનિકમાં આવી ગયા અને એને પછી નાયબ મુખ્યમંત્રી મીડિયા સમક્ષ આવ્યા અને તેમણે પણ પછી અપીલ કરી કે કોઈએ પણ ડરવાની જરૂર નથી। આજે અને જે લોકો અફવા ફેલાવે છે એને પણ અમે સીધા દોર કરવાના છે અને પૂરતો જથ્થો, પર્યાપ્ત જથ્થો છે એવો આશ્વાસન પણ આજે નાયબ મુખ્યમંત્રી તરફથી આપવામાં આવ્યું હતું। એમનું નિવેદન પણ પહેલા સાંભળી લઈએ। કે કોઈ બી પ્રકારની પેટ્રોલ ડીઝલને લઈને સોશિયલ મીડિયા હોય કે વોટ્સએપના માધ્યમથી કે કોઈ બી ઓફિશિયલ જાણકારી વગર કોઈ બી પ્રકારની આ અફવાઓમાં આવીને ભાગદોડ કરવાની કોઈ બી પ્રકારની જરૂરિયાત નથી। રાજ્ય સરકાર અને ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા આ જથ્થાઓ અને સપ્લાય માટેનું ડેલી નિરીક્ષણ થાય છે અને રાજ્યને તમામ પેટ્રોલ પંપો પર પેટ્રોલ ડીઝલ માટે પૂરતી વ્યવસ્થાઓ પહોંચી વળે તે માટેની સંપૂર્ણ તૈયારીઓ બી છે। મારી રાજ્યના સૌ નાગરિકોને બે હાથ જોડીને વિનંતી છે કે આ પ્રકારની વાતો, કોઈનો બી વોટ્સએપ મેસેજ આવ્યો હોય એને સીધો જ આપણે બીજા લોકોને ફોરવર્ડ કરીએ। કોઈ બી પ્રકારની જાણકારી વગર, સંપૂર્ણ માહિતી વગર પોસ્ટ મૂકીને આપણે આપણી જોડે જોડે હજારો લોકોને કારણ વગરના એમનો સમય વેડફીએ અને સાથે સાથે કોઈ બી પ્રકારે શહેરમાં કે રાજ્યમાં આ પ્રકારની ખોટી માહિતીઓ ફેલાવનાર લોકો પર બી આવનારા દિવસોમાં કડક પગલાં ભરવામાં આવશે। ખાસ કરીને વિનંતી છે કે કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી। પેટ્રોલ ડીઝલ સંપૂર્ણપણે બધા જ પેટ્રોલ પંપ પર મળી રહે તે માટેની વ્યવસ્થાઓને ખાસ કરીને મુખ્યમંત્રી શ્રી બી
દર 2 દિવસે એનો રિવ્યુ લઈ રહ્યા છે અને ભારત સરકારમાંથી બી તમામ મંત્રાલયો આ બધા જ વિષયોમાં રેગ્યુલર રિવ્યુ એમનું લઈ રહ્યા છે. એટલે ડેપ્યુટી સીએમએ સ્પષ્ટ કહી દીધું છે કે જે કાળાબજારી કરી રહ્યા છે તત્વોએ હવે ચેતી જવું પડશે અને હર્ષભાઈ સંઘવીએ ડીજીપીને પણ આદેશ આપી દીધો છે કે આવા કાળાબજારીઓની તપાસ કરો અને જણાઈ આવે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. એક તરફ સોશિયલ મીડિયામાં અફવાઓ ખૂબ ઉડી રહી છે, અફવાઓનું બજાર ગરમ છે અને એ જ અફવાઓના કારણે પેટ્રોલ પંપ પર લોકોની ભારે ભીડ જામી રહી છે. લાંબી કતારોમાં આવી ગરમીમાં લોકો ઊભા રહેવા મજબૂર બન્યા છે અને ચોર તરફ પેનિકની સિચ્યુએશન ઊભી થઈ છે. અને બીજી બાજુ આવા સમયે જ્યારે લોકોને ખરી મુશ્કેલી પડી રહી છે એવા સમય કાળાબજારીઓ એક્ટિવ થયા છે, જેના કારણે પરિસ્થિતિ વધુ વિકટ બને છે. મોંઘા ભાવે લોકોને પેટ્રોલ ડીઝલ ખરીદવું પડી રહ્યું છે અને એ પણ માત્ર ને માત્ર એ અફવા, એ ડરના કારણે, જેની સામે સીધી ચેતવણી, સીધો સંદેશ આપી દેવામાં આવ્યો છે. ડિસ્કશન કરો. તો આ તરફ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને વર્તમાન સ્ટોક અને કેન્દ્ર સરકાર સાથે સંકલન સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. પેટ્રોલ ડીઝલને લઈને હર્ષભાઈ સંઘવીએ મોટું નિવેદન આપ્યું. એવું પણ કહ્યું કે અત્યારે પૂરતી વ્યવસ્થા છે, પૂરતો સ્ટોક છે આપણી પાસે અને કોઈ તકલીફ નહીં પડે, કોઈ સમસ્યા નહીં પડે એવું પણ જણાવાયું છે. વિકાસ બિલકુલ, અને આ જ અંગે આપણે ચર્ચા કરીશું અને ચર્ચાની શરૂઆત ઉર્વિશજી આપની સાથે જ કરું કે સરકાર તરફથી તો સ્પષ્ટતા કરવામાં આવી, અમે પણ કહી રહ્યા છીએ કે લોકો ડરોની પેનિકમાં ન રહો, પણ આજે જે સંસદમાંથી કહેવામાં આવ્યું કે કોરોના કાળ જેવી પરિસ્થિતિ એને એ સમયે જે એકતા બતાવી હતી આપણે એવી એકતા બતાવવી પડશે. આખરે કેમ એવી જરૂરિયાત પડશે અને ઓવરઓલ આ ગુજરાતની સ્થિતિને લઈને પણ આપ શું કહેશો? સમગ્ર પરિસ્થિતિ દેશ માટે થોડીક ચિંતાજનક છે, સમગ્ર માનવતા માટે ચિંતાજનક વાત છે કે જે પ્રમાણે યુદ્ધની પરિસ્થિતિ થઈ, પુરવઠાની અછતની સંભાવનાઓ જણાવા લાગી, લોકોમાં એક ભય વ્યાપી ગયો અને પરિણામે પેટ્રોલ પંપ ઉપર લાઈનો લાગી. એમને એમ કે હવે પેટ્રોલ મળવાનું જ નથી અને કેટલીક ચિંતાઓ સ્વાભાવિક પણ હોય આ પરિસ્થિતિમાં. સરકારે હંમેશા મેન્ટેન કરેલું છે પહેલા દિવસથી કે અમે સંવાદને સમર્થન આપીએ છીએ અને સંવાદની દિશામાં અમે કાર્ય કરી રહ્યા છીએ. હવે સંવાદ, યુદ્ધની પરિસ્થિતિમાં જ્યારે સંવાદ સધાતો હોય છે ત્યારે એ પણ એક ડિપ્લોમસીના પરવ્યુમાં આવે છે. એટલે શું સંવાદ કેવી રીતે આગળ વધી રહ્યો છે એ વાત એકદમ બહાર નથી આવતી, પરંતુ પ્રયત્ન હંમેશા સકારાત્મક દિશામાં ચાલી રહ્યા હોય છે. અને માનનીય મોદીજીનું જે રિસ્પેક્ટ છે ગ્લોબલી, એ રિસ્પેક્ટને કારણે એમની વાત લોકો સાંભળે છે. બીજા અન્ય દેશોના વડાઓ પણ એમની વાત સાંભળે છે. ઈરાને પણ એ વાત કરી કે આપ મધ્યસ્થી કરતા હો તો આ પરિસ્થિતિમાં સુધારો થઈ શકે એવો છે. એ દિશામાં એમણે ખૂબ જ પ્રયત્નો આદર્યા અને આજે આપણા માટે એક સુખદ સમાચાર એ છે કે સંવાદની શરૂઆત થઈ હોય એવું ચોક્કસ લાગી રહ્યું છે. ઓકે, ગુજરાતમાં કોઈ અત્યારે પેનિકની સિચ્યુએશન નથી પેટ્રોલ ડીઝલ ગેસને લઈને? પેટ્રોલ ડીઝલ ગેસને લઈને પેનિક સિચ્યુએશન નથી એટલા માટે કે આપણે પુરવઠાને માટે 5 દિવસ પહેલાં ભારત સરકારે એક સ્ટિપ્યુલેશન બહાર પાડી. એમાં એમણે કહ્યું કે જે ઓઇલ પ્રોડક્શન અને ઓઇલ ડિસ્ટ્રીબ્યુશન, ઓઇલ માર્કેટિંગ કંપનીઝ છે ભારતની, એમણે પોતાનો બધો જ ડેટા જે છે, પ્રોડક્શન, ઇમ્પોર્ટ્સ, સ્ટોક, કન્ઝમ્પશન, એ સરકાર સાથે રજેરજની માહિતી શેર કરવી પડશે. એટલા માટે કે સરકાર યોગ્ય આયોજન કરી શકે. જ્યાં થોડીક અછત જણાય તો જ્યાં સરપ્લસ છે ત્યાંથી એ ટ્રાન્સપોર્ટેશન કરી શકે. એની અસર થઈ છે અને સ્ટોક પોઝિશન ઉપર આપણે આજે કંટ્રોલમાં આવ્યા છીએ અને પરિણામે આત્મવિશ્વાસપૂર્વક ભારત સરકાર અને રાજ્ય સરકાર બંને આજે રજૂઆત કરી રહી છે કે કોઈ ગભરાવાની પરિસ્થિતિ નથી. પેટ્રોલ ડીઝલ આપણી પાસે પૂરતો પુરવઠો છે અને ગેસના પુરવઠામાં થોડીક ચિંતાજનક બાબત હતી, એમાં પણ ઈરાન સાથે આપણે વાત કરી અને હોર્મુઝ સ્ટ્રીટમાંથી આપણી શિપ્સ આવી રહી છે. એ વાત આપણા માટે ખૂબ જ સકારાત્મક છે. બિલકુલ, મહેશજી શું કહેશો? કોઈએ ગભરાવાની, ડરવાની જરૂરિયાત નથી, પૂરતો જથ્થો પણ છે અને બચેલું જે ઓઇલ છે, ગેસ લાવવાનું છે પણ આપણે હોર્મુઝ સ્ટ્રેટમાંથી લાવતા જઈશું, કોઈએ ડરવાની જરૂર નથી. મહેશજી
ના, એવી પરિસ્થિતિ નથી જે સાહેબશ્રીએ વાત કરી એ મુજબ. આજ રાજકોટની વાત કરીએ તો રાજકોટની અંદર પેટ્રોલ પંપો બંધ થયા છે અને ત્યાં પેટ્રોલ કે ડીઝલ દેવામાં નથી આવતું. અમુક જગ્યાએ જ્યાં ચાલુ છે ત્યાં આજની મારી જ પોતાની ગાડી ગઈ હતી અને એમ કહેવામાં આવ્યું કે ડીઝલ માત્ર તમને 300 રૂપિયાનું પૂરી દેવામાં આવશે, એટલે 300 રૂપિયા એટલે 3.5 લીટર થયું. હવે ફોર્ચ્યુનર કાર હોય એમાં 350 રૂપિયાનું જો ડીઝલ ભરવાની વાત હોય તો જો શોર્ટેજ ના હોય તો આ ક્યાં વાત આવી કે 350નું. ગાડી હોય કે સ્કૂટર હોય તો સ્કૂટરની અંદર માત્ર 100 રૂપિયાનું પેટ્રોલ અત્યારે ભરી દે છે, એટલે 1 લીટર ભરી દેવાનું. તો શોર્ટેજ નથી તો આ શું છે? આપના પોઈન્ટમાં એક પોઈન્ટ એડ ઓન કરવા માંગીશ. મહેશજી, એવું પણ તો બની શકે કે જે વ્યક્તિ સામાન્ય રીતે 100 કે 150 નું પેટ્રોલ પુરાવે એ વ્યક્તિ અત્યારે અચાનકથી આવીને ટાંકી ફૂલ કરાવે. જો દરેક વ્યક્તિ આવું કરવા લાગશે તો સ્વાભાવિક છે કે થોડું સપ્લાય ચેન ખોરવાશે. બેન, મેં કીધું કે ફોર્ચ્યુનર કાર, મારી પોતાની કાર ત્યાં ડીઝલ પુરાવા ગઈ, મારે કાલ બરોડા જવું છે, મેં ગાડી મોકલી તો ત્યાં એમ કે ફોર્ચ્યુનર કારમાં હું તમને માત્ર 300 રૂપિયાનું ડીઝલ આપીશ, તો એ કઈ રીતે શક્ય થાય? તો એ શોર્ટેજ નથી તો શું છે? રાજકોટના ઘણા પેટ્રોલ પંપો અત્યારે ક્લોઝ થઈ ગયા, તાળા મારી દીધા એ લોકોએ. તો આ શોર્ટેજ નહીં તો શું છે? આ ખાલી અફવાની વાત નથી, અફવા ન ફેલાવી જોઈએ, પણ જે હકીકત છે, જે રાજકોટના અમીન માર્ગ છે તો એનો પેટ્રોલ પંપ પર આજે સાંજે 5 વાગ્યાથી પંપ બંધ કરી દીધો. બિલકુલ એવી ઘણી બધી જગ્યાઓ છે કે જ્યાં પેટ્રોલ પંપ બંધ કરી દેવામાં આવ્યા કારણ કે એટલી મોટી સંખ્યામાં લોકો આવી ગયા. જો કે સરકાર એમ કહી રહી છે કે જે ક્યાંક પણ ત્રુટિ હશે સપ્લાય ચેનમાં તો એને અમે એનું સોલ્યુશન લાવી દઈશું. અને આપણે એટલા માટે જ જામનગરથી આપણી સાથે એ ડીલર એક જોડાયેલા છે, એમની સાથે વાત કરીએ. જીતેશભાઈ, આપનું શું કહેવું છે? ઓવરઓલ ગુજરાતમાં પરિસ્થિતિ છે શું? એક સાથે લોકો મેસેજ ગયો એટલા માટે લોકો ઉમટી પડે એટલે બધા પેટ્રોલ પંપ બંધ કરવા પડ્યા કે પછી પર્યાપ્ત જથ્થો નથી અથવા તો બીજું કંઈક છે, સપ્લાય ચેનમાં કોઈ લોચો છે? હું તો પહેલા ગુજરાત ફર્સ્ટના જે મુહિમ ચાલુ કર્યું છે એનો હું પહેલા ધન્યવાદ માનીશ. અને અત્યારે અમારે હું જામનગરમાં એક પણ પંપ પર માલ નથી કે ક્લોઝ થયો છે એવું કશું નથી. બધાની પાસે બધા પેટ્રોલ પંપોના મેં હમણાં જ આંકડાઓ લીધા છે. બધા પાસે 4-5 દિવસ સુધીનો પર્યાપ્ત જથ્થો છે અને સપ્લાય ડેપોમાંથી પૂરેપૂરી સપ્લાય આપે છે. રાજકોટ સાથે એ કોઓપરેટિવ કરી અને ત્યાંથી બધી કયા પંપને જરૂરિયાત છે તે પંપોને કલેક્ટર સાહેબ સૂચના આપે છે, ડીએસઓ સાહેબ સૂચના આપે છે કે ભાઈ અમારા જામનગર જિલ્લામાં આટલા પંપોને કાલે ડ્રાય આઉટમાં જશે તો એ પહેલાં તમે જથ્થો આપો. એટલે અહીંયાનું સંકલન જામનગરનું ખૂબ જ સરસ છે. હું જાહેર જનતા, ખાસ કરીને ગુજરાતની જનતાને મારી નમ્ર અપીલ છે, 2 હાથ જોડીને હું અપીલ કરું છું કે આવી ખોટી પેનિક પરિસ્થિતિમાં, ખોટી અફવાઓમાં ન દોરાશો. કોઈક અસામાજિક તત્વોએ કે કોઈ કાળાબજારિયાએ ઊભી કરેલું એક આ કૃત્ય છે. માટે જાહેર જનતાને ખૂબ હું આભાર જો અમને સાથ આપશો, સરકારને સાથ આપશો. જેમ હમણાં મેદાનમાં આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ આવ્યા, તેને પણ પબ્લિકને સમજાવી કે કોઈ પેનિકની પરિસ્થિતિ ઊભી ન કરશો. માલ પર્યાપ્ત જથ્થો ચાલે એટલો છે, બધા પંપો રેગ્યુલર ચાલે છે. મને મહેશભાઈએ જે કીધું એ વાત સાથે હું સહમત નથી, પણ ત્યાં રાજકોટ જિલ્લાની મને ખબર નથી એટલે વધારે ત્યાં નહીં બોલીશ. પણ એમનો એ વેલિડ પોઈન્ટ તો છે ને કે એમની ગાડી ક્યાંક મોકલી છે બરોડા કે કોઈ પણ જગ્યાએ, તો એમને એટલા પ્રમાણમાં જો જથ્થો છે તો પણ કેમ આપવામાં નથી આવતો જો હોય તો? એટલે શું બાબત છે? કારણ કે એવું તો નથી કે એક સાથે આટલી મોટી સંખ્યામાં લોકો આવી ગયા તો કંઈક તો એમના મનમાં તો હશે ને કે ફક્ત ડરના મારે આવી રહ્યા છે. હા હશે ચોક્કસ, કારણ એની પાસે જે સ્ટોક હશે એની કે એ લોકોએ કેલ્ક્યુલેશન કરી અને બધાને સવાર સુધી ચાલે 24 કલાક એનો જથ્થો ના આવે ત્યાં સુધી એવું કેલ્ક્યુલેશન કદાચ એ પંપવાળાએ કર્યું હશે, પણ અમારા ધ્યાનમાં એ નથી. પણ અમને ઉપરથી સ્પષ્ટ સૂચના છે કે જ્યાં સુધી તમારી પાસે જથ્થો છે એ જથ્થો તમે પૂરતો આપો, કોઈને એમાં કંટ્રોલ ન કરો, કોઈ રેશનિંગ ન કરો. ગુજરાત ગવર્મેન્ટની અને ખાસ કરીને અમારા કલેક્ટર સાહેબ, જામનગરના કલેક્ટર સાહેબની ખૂબ જ સ્ટ્રિક્ટ સૂચના છે. ઓકે મહેશજી આમાં કંઈક એડ કરવા માંગે છે, આંગળી ઊંચી કરી બોલો મહેશજી ફટાફટ.
પહેલી વાત તો મહેશ. એ કે મારે ખોટું બોલવાનો કોઈ પ્રશ્ન નથી, કારણ કે મીડિયાના આપણા મિત્રો ફરતા જ હોય છે બધા પેટ્રોલ પંપમાં. મેં જેમ કીધું કે અમીન માર્ગનો પેટ્રોલ પંપ બંધ થઈ ગયો, જ્યાં માધાપર ચોકડી છે ત્યાંનો પેટ્રોલ પંપ બંધ થઈ ગયો. એટલે આ પેટ્રોલ પંપો બંધ થયા હોય અથવા એને જથ્થો ન મળ્યો હોય તો તાત્કાલિક એ કલેક્ટરશ્રીની જવાબદારી છે, સરકારની જવાબદારી છે. જો આપણી પાસે પૂરો જથ્થો હોય તો મળવો જોઈએ. જ્યારે આવા પેટ્રોલ પંપો બંધ થાય એટલે ઓટોમેટિક લોકોના સોશિયલ મીડિયા ચાલુ થાય કે આ પંપ બંધ થયો, આ પંપ બંધ થયો. એટલે અફવા ફેલાવાની, પણ અફવાની સાથે સાથે જે હકીકત છે એને પણ આપણે સ્વીકારવી જોઈએ. કે જેમ ભાઈએ કીધું કે હું મહેશભાઈની વાતમાં સંમત નથી, પણ તમે જામનગરની વાત કરો છો, તમને રાજકોટની હકીકત છે એ પણ જુદી છે, જે તમારી જામનગર સાથે લેવા દેવા નથી. જી, ભીડ તો અમે જોઈ, તમામ જગ્યાએ ભીડ હતી. એટલે ઉર્વશી, આપ શું કહેશો આ બાબતે? પેટ્રોલ પંપ બંધ તો થયા છે, એ તો વાસ્તવિકતા છે. એ પછી એ લોકો મોટી સંખ્યામાં આવે એ કારણ હોય કે પછી સપ્લાય ચેનનું કારણ? એનો જવાબ આપ શું આપશો કે કેમ આવી સ્થિતિ છે અને લોકોને જો વધારે જથ્થો જોઈએ છે તો શું કરશે? ખૂબ જ સરળ વાત છે કે એક પેટ્રોલ પંપની સ્ટોકની મર્યાદા હોય છે. હવે એના પંપ ઉપર કેટલા લોકો રોજ આવે છે અને કેટલા લોકો આજે આવ્યા. રોજે જે આવે છે એના કરતાં 50 ગણા લોકો આજે છે. અમદાવાદના પેટ્રોલ પંપ ઉપર પણ લાઈન લાગી છે, કારણ કે પેનિક છે, કારણ કે એવા વિડીયો ફરતા થયા હતા. એટલે લોકોને એમ છે કે કાલે પેટ્રોલ નહીં મળે. હકીકત એવી નથી. એટલે સ્ટોક જે છે કેપેસિટી કરતાં 50 ગણો ધસારો થઈ જાય તો સ્વાભાવિક છે કે અછત સર્જાય એ દિવસ પૂરતી. પરંતુ જેમ જેમ એ સપ્લાય પાછો આવતો જાય એ પ્રમાણે પરિસ્થિતિ નોર્મલ થઈ જશે અને અફવાઓ જે છે એના સામે કંટ્રોલ કરવા માટેનું મેકેનિઝમ પણ કાર્યરત થઈ ગયું છે. પણ ઉર્વેશજી, આટલા બધા લોકો લાઈનો લગાવીને આવી રહ્યા છે, આટલા બધા લોકો માત્ર અફવાના આધારે તો ના આવે. કંઈક તો વાત એવી હશે કે જેના ઉપર લોકોને વિશ્વાસ આવ્યો હોય, લોકો આવી રહ્યા હોય, અને તમે એવું કહો છો કે પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે, તો પછી એવું કેમ બને છે કે લોકોને પુરાવું હોય 200નું ને મળે ખાલી 100નું જ પેટ્રોલ? સૌપ્રથમ તો મૂળ કારણ જે છે કે આવતીકાલે સવાર સુધીની મુદત આપવામાં આવેલી હતી ઈરાનને. હોર્મુઝ સ્ટ્રીટ બંધ કરેલી છે એને ચાલુ કરવા માટે. ભારતના ટેન્કરો તો આવર જવર કરે છે. હાજી, એ નહીં કરે તો એના બધા જ પાવર સપ્લાય છે એ ડિસ્ટ્રોય કરી નાખશે, એ પ્રમાણેની એક ધમકી આપવામાં આવી, જેનો ઈરાને પણ સામનો કર્યો. હવે લોકોને એમ હતું કે આ ખરેખર હોર્મુઝ સ્ટ્રીટ કમ્પ્લીટલી બંધ થઈ જશે અને ભારતનો સપ્લાય પણ ખોરવાઈ જશે, જે કંઈ થોડો ઘણો સપ્લાય આવી રહ્યો છે. તો પરિસ્થિતિ શું સર્જાશે એ પણ એક દહેશત હતી. પરિણામે લોકોમાં પેનિક, સાથે આવા વિડીયો ફરતા થયા. સ્ટોકની મર્યાદા, એક જ દિવસમાં ટેન્કર આવીને પેટ્રોલ પંપનો સ્ટોક ફરીથી રેપ્લિનિશ નથી કરી શકતા. એટલે 24 કલાકની રાહ જોવી પડે છે. ક્યારેક આવી પરિસ્થિતિ સર્જાયેલી છે, ભૂતકાળમાં પણ આપણે જોયેલું છે, કારણ કે લોકોએ લાઈનો લગાવી છે. ઓકે, પેટ્રોલ ડીઝલની સ્થિતિની વિશે તો વાત કરી, આપણે એલપીજી વિશે પણ સમજી લઈએ. નીરજભાઈ વશી આપણી સાથે જોડાયા છે, જનરલ સેક્રેટરી ઓલ ઇન્ડિયા ડિસ્ટ્રીબ્યુટર ફેડરેશન. નીરજજી, આપનું શું આંકલન છે એલપીજીને લઈ? આપનો ટેક શું છે? પહેલા તો ઓવરઓલ સિચ્યુએશન વિશે આપ શું કહેશો? ઓવરઓલ સિચ્યુએશન જે એલપીજીની છે હાલ એવી છે કે જે 14.2 kg જે ડોમેસ્ટિક ગેસ છે, જે આપણે ઘરે રસોઈ માટે વાપરીએ છીએ, તેનો સપ્લાય હાલ ઓઇલ કંપનીઝમાંથી આવી રહ્યો છે. જે બુકિંગ્સ છે એમાં કંપની દ્વારા રિસ્ટ્રિક્શન મૂકવામાં આવ્યા છે કે છેલ્લે જે રિફિલની ડિલિવરી લીધી હોય કસ્ટમરે, તેના જો સિંગલ બોટલ કનેક્શન હશે તો એનું નવું બુકિંગ 25 દિવસ પછી સિસ્ટમ એક્સેપ્ટ કરશે, અને જો ડબલ બોટલ કનેક્શન હશે તો 30 દિવસ પછી એક્સેપ્ટ કરશે. હવે સ્થિતિ એવી છે કે જે ન્યૂઝ ચેનલોમાં જે નાગરિકો સમાચાર જોઈ રહ્યા છે એના કારણે એક પેનિક સર્જાયું છે અને દરેક ગ્રાહકને એમ ગભરાટ થઈ રહ્યો છે કે ભાઈ મને એલપીજીનો સિલિન્ડર મળશે કે નહીં, એટલે પેનિક બુકિંગ કરી રહ્યા છે. જેની પાસે ગેસ છે એ પણ બુકિંગ કરી રહ્યા છે કે હું જલ્દીથી સિલિન્ડર લઈ લઉં. હવે આ પરિસ્થિતિના કારણે જે ઓઇલ કંપનીઝના સર્વર્સ છે તે ઓવરલોડ થઈ ગયા અને એના કારણે એ સર્વર્સ ડાઉન થઈ ગયા, એટલે કસ્ટમરનું બુકિંગ થોડા દિવસ સુધી એક્સેપ્ટ ન થયું સિસ્ટમમાં. એના કારણે કસ્ટમર્સ બધા ડિસ્ટ્રીબ્યુટર્સની ઓફિસે ખૂબ મોટી સંખ્યામાં આવ્યા કે અમારું બુકિંગ રજીસ્ટર થયું છે કે નહીં. હવે જ્યારે કંપનીઝના સર્વર જ ડાઉન હતા, એટલે
ડિસ્ટ્રીબ્યુટર્સ પણ એક ચોક્કસ જવાબ કોઈ આપી શકતા નહોતા, કારણ કે ડિસ્ટ્રીબ્યુટર્સ પાસે પણ એ જ સર્વર અવેલેબલ હતું જે કસ્ટમર્સ જે સર્વર ઉપર કસ્ટમર્સ બુકિંગ કરી રહ્યા હતા. હવે આ પરિસ્થિતિમાં કંપનીએ સર્વરની કેપેસિટી વધારી છે એવું અમને જાણ થઈ છે અને બુકિંગ્સ હવે એક્સેપ્ટ થઈ રહ્યા છે સિસ્ટમમાં. પણ જે આ બુકિંગ જે પેનિક થઈ ગયું એના કારણે ખૂબ જ બધો બેકલોગ ડિસ્ટ્રીબ્યુટરશીપમાં થઈ ગયો અને હવે ધીમે ધીમે સ્થિતિ સુધરી રહી છે અને સપ્લાય પણ મળી રહ્યો છે. ઓઇલ કંપનીઝની ઇન્ટરનલ પોલિસીસ છે કે ભાઈ જે ગયા મહિને જે સ્ટોક લીધો હોય તેના પ્રમાણમાં આ મહિને પણ સ્ટોક આપવો, અને એ ઇન્ટરનલ પોલિસીસ ઓઇલ કંપનીઝ રિવ્યુ કરી રહી છે. એટલે આ પરિસ્થિતિમાં કસ્ટમર્સને એક વિનંતી એ કરવાની છે કે પેનિક કરવાની જરૂર નથી. સપ્લાય તમારી પાસે આવી રહ્યો છે. જ્યારે 19 kg જે અને 47 kg અને આ બધા જે કમર્શિયલ સિલિન્ડર્સ છે એ બધા સિલિન્ડર્સમાં હાલ સપ્લાય રિસ્ટ્રિક્ટેડ છે, પરંતુ જે એસેન્શિયલ અને સેમી એસેન્શિયલ કહી શકાય એવા આપણે હોસ્પિટલ્સ છે, સ્કૂલ્સ છે, કોર્પોરેટ કેન્ટીન્સ છે, એવાને લિમિટેડ સપ્લાય આપવાનું ઓઇલ કંપનીઝે ગવર્મેન્ટ સાથે વાતચીત કરીને શરૂ કર્યું છે. જી. અને બીજી એક પરિસ્થિતિ એ છે કે જે મીડિયામાં જે લોકો પલાયન કરી રહ્યા છે એવા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે, પરંતુ એક વસ્તુ આપણે ખાસ સમજવાની જરૂર છે કે જે એલપીજી અને પેટ્રોલમાં ફરક એ છે કે એલપીજી જે એજન્સીમાં ગ્રાહકનું કનેક્શન હશે ત્યાંથી જ એલપીજી મળશે. પેટ્રોલ પંપની જેમ કોઈ પણ એજન્સીમાં જશો ને કહેશો કે મને સિલિન્ડર આપો તો એ શક્ય નથી. એટલે ઘણા જે માઇગ્રન્ટ લેબર્સ છે જેનું કનેક્શન બીજા રાજ્યમાં છે તે આજે એલપીજી કોઈ સુરતમાં કે અમદાવાદમાં કે રાજકોટમાં કહેશે કે મને અહીંયાથી મને રિફિલ તમે ભરી આપો તો એ શક્ય નહીં બને. એટલા માટે આ એક પેનિકની સિચ્યુએશન હાલ આપણે જોઈ રહ્યા છીએ. ઓકે, એટલે અત્યારે પૂરતો સ્ટોક છે, પરંતુ જે સપ્લાય ચેઇન છે એને લઈને પેનિકની સિચ્યુએશન છે. અમૃતલાલજી, એ સમજવું છે આપની પાસેથી કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ છે એટલા માટે એક્સપોર્ટ ઇમ્પોર્ટને અસર પડી છે, વૈશ્વિક પરિસ્થિતિમાં અત્યારે અસ્થિરતા જોવા મળી રહી છે, પરંતુ ભારતના જે જહાજો છે એને તો ઈરાન પરવાનગી આપી રહ્યું છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થવા માટે. અત્યાર સુધી ઘણા ખરા જહાજ આવી ગયા છે અને ઘણા ખરા જહાજને આવવાની મંજૂરી પણ મળી ગઈ છે. તો પછી શા માટે આવી સિચ્યુએશન અંદરો-અંદર અત્યારે ઊભી થઈ છે કે ક્યાંક પેટ્રોલ ડીઝલ તો ક્યાંક એલપીજી ગેસની અછત હોય તેવી વાતો, સપ્લાય ચેઇન ખોરવાય છે, એ બધી વાતો? જી, મારી વાત શરૂ કરતાં પહેલાં માનસી, આજે શહીદ દિવસ છે, જે આપણી ભારતની આઝાદી માટે 135 વર્ષ પહેલાં જે શહીદ ભગતસિંહ, શહીદ સુખદેવ થાપર અને રાજગુરુ આ ત્રણેયને 135 વર્ષ પહેલાં ફાંસી આપવામાં આવેલી, જેણે આ ભારત દેશની આન બાનને શાન ટકાવી રાખવા માટે આઝાદીના લડવૈયાને આપણે શ્રદ્ધાંજલિ આપીએ. અને જે પ્રમાણે આજે સ્ટેટ ઓફ હોર્મુઝની અંદર જે સિચ્યુએશન બનેલી છે અને આપણી કૂટનીતિના પરિણામે આજે જો એ પહેલાં પણ આઈએનએસ શિવાલિક અને બીજા જે જહાજો ભારતની અંદર એલપીજી સાથે આવેલા છે એમાં લાડકી છે, શિવાલિક છે, અને ફિલહાલમાં 2 જહાજો આપણા ભારતીય નેવી દ્વારા એ રસ્તેથી બહાર કાઢવામાં આવેલા છે સફળતાપૂર્વક. કારણ કે આજે ઈરાન દ્વારા જે પ્રમાણે ભલે પરમિશન આપી હોય, ચાઇનાને પરમિશન આપેલી છે, રશિયાને પરમિશન આપેલી છે ને ભારતને આપેલી છે, એમાં ભારતની કૂટનીતિ આપણે કહી શકાય કે જે પ્રમાણે આજે ઈરાન દ્વારા આ જે સ્ટેટ ઓફ હોર્મુઝની અંદર જે દરિયાઈ એની અંદર એ લોકોએ જે માઇન્સ ગોઠવેલી છે અને બીજા કોઈપણ દેશનું જહાજ કે આપણું જહાજ બી ત્યાંથી નીકળતું બાય મિસ્ટેક અગર કોઈ મિસાઇલ ફાયર થઈ જાય અથવા તો કોઈ પણ જાતનું ફાયર થઈ જાય, એટલા માટે બધી સેફટીને ધ્યાનમાં રાખી અને ધીરે ધીરે કરીને આપણા 20 થી 22 જેટલા જહાજો ત્યાં ફસાયેલા છે. એમાંથી મારા અંદાજ પ્રમાણે અત્યાર સુધી 5 જહાજો એ ભારતની અંદર પ્રવેશી ચૂક્યા છે, 2 જહાજો હજી આવવાના બાકી છે, અને એલપીજીનો જથ્થો આપણી પાસે પૂરતા પ્રમાણમાં છે, ડીઝલ અને પેટ્રોલનો જથ્થો પણ આપણી પાસે પૂરતા પ્રમાણમાં છે. એવું ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા બી સંસદના દાયરેથી બોલવામાં આવેલું.
કે આપણે કોઈ પેનિક કરવાની જરૂરિયાત નથી, પણ એ જે પાર્ટ ઓફ સેફટી માટે આપણે કહી શકાય કે આવનારા સમયમાં આ યુદ્ધ કેટલું લાંબુ ચાલશે, કે આ યુદ્ધ આવનારા અઠવાડિયામાં પૂરું થશે, કે આ યુદ્ધ એક રિજનલ યુદ્ધની એમ કહી શકાય કે શરૂઆત થશે. એટલે પણ અમૃતલાલજી એટલા માટે મોટાભાગે સમજાતું ત્રણ નથી પ્રકારો. કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ 21 માર્ચે એમ કહે છે કે અમે વાઇન્ડ અપ કરવાની તૈયારી કરી રહ્યા છે અને પછી જ બીજા દિવસે જે ધમકી આપી હતી, આ તમામ જે અત્યારે ઘટનાઓ થઈ અને મૂળમાં એ ધમકી જ છે કે 48 કલાકમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝને તમે ફ્રી કરો. પણ આજે પાછું ડોનાલ્ડ ટ્રમ્પે હવે 5 દિવસ ઓર એડ કર્યા કે ચલો તમને 5 દિવસની મોહલત આપે, ત્યાં સુધી આપણે ટેબલ ટોક કરીશું. આ સંકેત આપને શું લાગે છે કે પછી આ પેલી ટાકો મુવમેન્ટ છે ડોનાલ્ડ ટ્રમ્પની, ટ્રમ્પ ઓલવેઝ ચિકન આઉટ, એવી મુવમેન્ટ છે કે પછી ખરા અર્થમાં ટ્રમ્પને અક્કલ આવી ગઈ છે કે હવે આપણે આમાં નહીં આપણું ચાલે, આપણે અહીંયા ટેબલ ટોક તો કરવી જ પડશે, ડીલ કરવી જ પડશે? વિકાસભાઈ, આપનો સવાલ બહુ સ્ટ્રેટેજિક અને સરસ મજાનો સવાલ છે. આજે ટ્રમ્પ ટાઈપ જ્યારે ઈરાન ઉપર એટેક કરેલો ત્યારે અંડર એસ્ટિમેટ એને એમ હતું કે વેનેઝુએલાને એક અઠવાડિયામાં નિપટાવી લીધું તો કદાચ ઈરાનને બહુ બહુ તો ઠેકડો મારતો અઠવાડિયે 10 દીમાં પૂરું થઈ જશે. પણ આ એની વાત ટોટલ ગલત હતી અને આપણે આખી દુનિયા જાણે છે કે ટ્રમ્પ સવારે નિવેદન એક અલગ હોય, બપોરે એક અલગ હોય અને રાત્રે બીજું અલગ હોઈ શકે. તો એમણે જે પ્રમાણે 48 કલાકની મુદત આપેલી કે 48 કલાક દરમિયાન જો તમે હોર્મુઝ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને નહીં ખોલો તો અમે તમારા જેટલા પાવર્સ જે છે ગ્રીડ, એ પાવર્સ ગ્રીડ ઉપર હુમલો કરી અને તમામે તમામ તમને મોટે પાયે નુકસાન કરી દેશું એવી વાત કરેલી. પણ આપણે જાણીએ છીએ કે યુદ્ધની શરૂઆત થયા પછી યુદ્ધ ક્યારે પૂરું થશે એની કોઈ નક્કી તારીખ હોતી નથી. એ બંને પાર્ટી આજે જે પ્રમાણે એવું લાગી રહ્યું છે કે એક એમ કહી શકાય કે સાર્થક નિવેદનો જે પ્રમાણે આવી રહ્યા છે ને જે પ્રમાણે એમ કહી શકાય કે રાહતના સમાચાર આપણે કહી શકાય કે 5 દિવસ સુધી એ કોઈ પણ પ્રકારનો એટેક નહીં કરે એવી કોઈ ગેરંટી નથી. પેલી વસ્તુ હું તમને કહી દઉં, એ એની રીતે આ એક પ્રોપોગન્ડા વોર છે. પ્રોપોગન્ડા વોરની અંદર બંને દેશો કે 3 દેશો, અહીંયા આપણે એમ કહી શકાય ઇઝરાયલ, ઈરાન અને અમેરિકા, ત્રણેય મળીને જે પ્રમાણે એકબીજા દેશને એનો ફાયદો ઉઠાવવા માટે, સ્ટ્રેટેજિક પોઈન્ટનો ફાયદો ઉઠાવવા માટે આ પ્રકારના નિવેદનો એ આપતા હોય છે. પણ એ નિવેદનને એના સારા ઈરાને અસર, પણ નિવેદન એના આપેલું સારા કે પરિણામ આજે અમૃતલાલજી જોવા મળ્યા કે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 99 સુધી આવી ગયો, હજુ પણ ઘટશે એવું કહેવાય રહ્યું છે. શેર બજારમાં આપણા ગિફ્ટ નિફ્ટીમાં પણ ઉછાળો આવ્યો, ડાઉન જોન્સ વધ્યું છે. આ પોઝિટિવ સંકેતો માર્કેટમાં જોવા મળ્યા અને આવું આવું ચાલતું રહ્યું. ભલે ડોનાલ્ડ ટ્રમ્પ તો ઈચ્છી રહ્યા છે કે સેફ એક્ઝિટ એમને મળી જાય, ભલે એમને એક્ઝિટ થઈ જાય, પણ વિશ્વને તો શાંતિ, આપણા દેશને પણ શાંતિ, આ બધી માથાકૂટમાંથી આપણે ઉગરી જઈએ. હા, તમારી વાત સાચી છે. પણ આજે જે ડોનાલ્ડ ટ્રમ્પ જે પ્રમુખે છે જે પ્રમાણે ડિસિઝન લડાઈનું લીધેલું છે, આજે ગળામાં જે ફાંસ અટકાઈ ગઈ હોય, લડાઈમાં ઘૂસતા તો ઘૂસાઈ ગયું છે, પણ હવે નીકળવું કઈ રીતે એના બધા અલગ અલગ પ્રકારના રસ્તાઓ શોધી રાખવામાં આવ્યા છે કે હવે ગમે તેમ કરીને એને આજની પ્રકારમાં જે અંડર એસ્ટિમેટ કરીને ઈરાન સાથે જે યુદ્ધની શરૂઆત કરી અને એનું આર્થિક રીતે બી એમ કહી શકાય કે બહુ મોટે પાયે નુકસાન થયું છે. અને મિડલ ઇસ્ટની અંદર આવેલા 20 થી 25 જેટલા એમના એર બેસીસ, જે બહેરીનની અંદર સૌથી મોટું નેવલ બેસીસ, કતરની અંદર મોટું એરફોર્સ બેસીસ અને કુવૈતની અંદર જે બેસીસ છે એ તમામ સાઉદી અરેબિયાના બેસીસમાં દરેક બેસીસ, એ તો છોડો અહીંથી 4000 કિલોમીટર દૂર એને કલ્પના બી નહીં કરી હોય એવા ડિયોના એ ટાપુ ઉપર પણ એમને એના હુમલો કરેલો છે, ગાર્સિયા. તો એ જગ્યાએ 4000 કિલોમીટરની કલ્પના ન કરી શકે ત્યાં સુધી જો એની મિસાઇલો જઈ અને એને નુકસાન પહોંચાડી શકતી હોય તો હવે એને ખ્યાલ આવી ગયો કે ઈરાન જે છે આડકતરી રીતે રશિયા અથવા તો ચાઇના એને મદદરૂપ થઈ ગયા હોય અને જો હું આમાંથી થોડી પીછેહટ નહીં કરું તો આવનારા સમયમાં જે હાલત રશિયાની થઈ છે એના કરતાં પણ ખરાબ હાલત મારી થશે. કારણ કે આજે નાટો કન્ટ્રીને જ્યારે મદદ માટે પહેલ કરવામાં આવી ત્યારે નાટોના સભ્ય દેશોએ તમામ લોકોએ ના પાડી દીધી કે અમે આમાં તમારી કોઈ પણ જાતની મદદ નહીં કરી શકીએ સ્ટેટ ઓફ હોર્મુઝને ખોલવા માટે. એટલે પોતાની ઇજ્જત બચાવવા માટે એણે એક નિવેદન આપ્યું કે 48 કલાકની અંદર ઈરાનને કીધું કે તમે જો સ્ટેટ ઓફ હોર્મુઝને ખુલ્લું નહીં કરો તો અમે તમારા તમામ પાવર ગ્રીડ ઉપર હુમલો કરીશું.
આ જાતનું એણે નિવેદન આપ્યું અને એને નિવેદનથી આખી દુનિયા જાણે છે એના નિવેદનમાં કેટલી તાકાત હોય છે અને કેટલું સત્ય હોય છે. જે વિકાસ ઓકે, અને જે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ ગુજરાતમાં ખાસ કરીને જે પેટ્રોલ ડીઝલને લઈ જે લોકોમાં પડાપડી જોવા મળી, કેવા દ્રશ્યો જોવા મળે આપણે એ પણ જોઈશું કે આજે અમદાવાદ હોય કે સુરત હોય કે પછી રાજકોટ કે પછી વડોદરા, ચારે બાજુ તમે જુઓ સુરત, ભરૂચ, પંચમહાલ કીડિયારું ઉભરાયું છે, જાણે કે ફ્રીમાં પેટ્રોલ ડીઝલ મળતા હોય એવી રીતે લોકો આવી ગયા. એકમાત્ર એક એવો મેસેજ અથવા તો એવી જાણકારી કે પેટ્રોલ ડીઝલ ભાઈ હવે મળશે જ નહીં, અથવા તો જેટલું હોય એટલો કાંટો ફૂલ કરાવી દો, અને એ મેસેજના આધારે લોકો અહીંયા પહોંચી ગયા અને આજે ગુજરાતભરમાં આવી પેનિક જેવી સ્થિતિ જોવા મળી હતી. પણ સરકારે સ્પષ્ટ કર્યું છે કે અહીંયા કોઈએ ગભરાવાની જરૂરિયાત નથી, પણ સરકારે એ પણ સુનિશ્ચિત કરવું પડશે કે જો સપ્લાય ચેનમાં કોઈ વિક્ષેપ છે અથવા તો પેટ્રોલ ડીઝલનો જથ્થો 2 દિવસે કે 3 દિવસે આવે છે, ને આ વાત આજે એસોસિએશન તરફથી કહેવામાં, રાજકોટથી જ કહેવામાં આવી હતી કે 2-3 દિવસે જથ્થો મળે છે. આજે આઈઓસી સાથે બેઠક થઈ હતી, રાજકોટના જે એસોસિએશનના લોકો છે એમણે રજૂઆત કરી કે 2-3 દિવસે જથ્થો મળે છે, એના કરતાં રોજે રોજ મળતો થઈ જાય એ માટેની સરકારે વ્યવસ્થા આમાં કરવી જોઈએ. આ તમામ એ દ્રશ્યો છે આજના દિવસના કે જ્યાં લોકો આજે પેનિકમાં હતા. જો કે અમે અપીલ કરીએ છીએ ફરી એકવાર અફવાઓથી દૂર રહો, કારણ કે નાયબ મુખ્યમંત્રીએ પોતે કહ્યું છે કે પર્યાપ્ત જથ્થો છે. હવે ઉર્વિશજી આપની પાસે આવું કે ભલે આપણે કહેતા હોઈએ કે પર્યાપ્ત જથ્થો છે, કોઈએ ગભરાવાની જરૂરિયાત નથી, પણ આ દ્રશ્યો જેનાથી જો એનાથી એક લોકોમાં ડરનો માહોલ તો છે એ આપણે દૂર કરવો પડશે. કેવી રીતે જે સપ્લાય ચેનમાં વિક્ષેપની વાત આવી રહી છે, અને એ તો તમે સ્વીકારશો કે જથ્થો આપણને 2-3 દિવસે મળી રહ્યો છે, એ સુધારવું પડશે આપણે. ચોક્કસ સપ્લાય ચેઇન મેનેજમેન્ટ એ અત્યારે ભારત સરકારનો મુખ્ય વિષય છે. પરિસ્થિતિ જે વિશ્વમાં સર્જાઈ છે એનાથી બધે જ આફતના વાદળો ઘેરાયેલા છે, અને પુરવઠો પૂરો પાડવો એ સૌથી મહત્ત્વની વાત એટલા માટે છે કે યુદ્ધની શરૂઆત થાય છે ને એક રાજકીય દ્રષ્ટિકોણથી થાય છે, પરંતુ યુદ્ધ જ્યારે એક સંતુલિત અવસ્થામાં અને સકારાત્મક દિશામાં, શાંતિની દિશામાં જ્યારે આગળ વધે છે, એ ક્યારે વધે છે કે જ્યારે જનજીવનનું પ્રેશર વધે છે, ત્યારે જે ઇકોનોમી જે ડાઉન લેવલે છે ત્યાં જે જરૂરિયાત છે એનું પ્રેશર જે રીતે બિલ્ડઅપ થાય છે એ રીતે રાજકીય દ્રષ્ટિકોણના પ્રેશરને એ ન્યુટ્રલાઇઝ કરે છે. આપણે એ પરિસ્થિતિએ પહોંચી ગયા છે કે જનજીવનની જે અસર થઈ છે એનું પ્રેશર રાજકીય દ્રષ્ટિકોણ ઉપર પડવા લાગ્યું છે, અને પરિણામે સંવાદની એક સકારાત્મક સંવાદની શરૂઆત થઈ છે એવું લાગે છે. યુદ્ધની પરિસ્થિતિમાં આપણે કહી ના શકીએ કે કાલે શું થવાનું છે, પરંતુ આજની વાત છે એના ઉપરથી એટલું ચોક્કસ છે કે કાલે સવાર સુધીની જે ગંભીર પરિસ્થિતિ સર્જાવાની શક્યતા હતી એ હાલમાં ટળી ગઈ છે. પણ અત્યારે તમારી સામે મોટો પડકાર એ છે કે લોકોનો વિશ્વાસ જીતવો, લોકોને કોન્ફિડન્સમાં રાખવા. મહેશજી, આપને વિશ્વાસ આવી રહ્યો છે એ વાત પર કે ભાઈ કોઈએ ડરવાની જરૂરિયાત નથી, કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી, સપ્લાય ચેનમાં જે પણ ખામી છે એને પણ દૂર કરીશું, અને તમામ જગ્યાએ નાગરિકોને કોઈ અગવડતા ના પડે એ માટેના પગલાં ઉઠાવવામાં આવશે? આ વસ્તુ તો પહેલેથી કહેતા આવે છે આ લોકો કે કઈ તકલીફ નહીં પડે, કંઈ ના પડે. હવે લાઈનો લાગવા માંડી ત્યાં સુધી હજી પણ એમ કહે છે કે નહીં પડે. મેં જે 2-4 પેટ્રોલ પંપના માલિકો સાથે વાતચીત કરી એમાં એણે બહુ સ્પષ્ટ કીધું કે મહેશભાઈ, અમને જે જથ્થો દેતા હતા એના કરતાં અત્યારે હાફ જથ્થો મળવાનું ચાલુ કર્યું છે, કે હાફ જથ્થો જ મળશે. આજે હું મહિને 10 ગાડી મંગાવતો હોય તો મને 5 ગાડી મળશે, જે 15 મંગાવતો તો એને 7 ગાડી મળશે. એટલે હાફ કાપ તો આવી જ ગયો છે. ગમે તેટલું કે જે વસ્તુ છે એ હકીકત છે, અને જો તમારી પાસે પૂરતો જથ્થો ને બધી આપણે જો વ્યવસ્થા કરીને રાખ્યું હોત તો આજે આ પેટ્રોલ પંપોમાં લાઈનો લાગે જ નહીં. આ હકીકત છે, અને ક્યાંય અફવાની વાત છે તો એ અફવાની સાથે સાથે હું પણ ગુજરાતની પ્રજાને કહું છું કે ભાઈ ગાડી લઈને જાજો, કેરબા લઈને નહીં જતા, કારણ કે કેરબા તમે કેટલા દિવસ સાચવશો? ક્યાંક તમારા ઘરમાં કેરબો રાખ્યો હશે અને ન કરે અને કોઈ અકસ્માત થયો તો એ ઘર સળગી જશે. પણ જે ગાડીઓ લઈને જાય છે અને જે પેટ્રોલ પંપો બંધ થઈ ગયા તો એ તો હકીકત છે. એમાં કંઈ મહેશભાઈએ બંધ નથી કરાયું કે બીજા કોઈ બંધ નથી કરાયું. જે બંધ થયું છે એ થયું જ છે. ઓકે, તમે શું સલાહ આપવા માંગશો અથવા તો તમારું મંતવ્ય, મત આ બાબતે તમે આપવા માંગતા હો વિપક્ષના નેતા તરીકે કોંગ્રેસ તરફથી? બહુ સ્પષ્ટ વાત છે કે સરકારે
સરસ આનું આયોજન કરવું જોઈએ. હજી પણ અત્યારથી જે ભૂલો થઈ રહી છે એ ભૂલો આગળ જતા ન થાય અને કોઈને લાઈનો ન લગાડવી પડે એની વ્યવસ્થા થઈ જવી જોઈએ, જો આપણી પાસે પૂરતો જથ્થો હોય તો. અને ના હોય તો સરકારે સ્પષ્ટ કહેવું જોઈએ કે ભાઈ જેટલું વપરાતું હોય એના કરતાં તમે હવે પેટ્રોલ ડીઝલ ઓછું વાપરજો, કારણ કે ગમે ત્યારે આ પરિસ્થિતિઓમાં આપણે ન પણ પહોંચી શકીએ. એટલે તમારા ફરજિયાતપણાના જે કામો હોય એની અંદર જ તમારા સ્કૂટર હોય કે ગાડી હોય એનો ઉપયોગ કરો. બિલકુલ. ઉર્વેશભાઈ, આપનો શું સ્ટેન્ડ છે મહેશભાઈની વાત ઉપર? પૂરતો જથ્થો છે તો પછી સપ્લાય ચેન કેમ ખોરવાઈ રહી છે? જો નથી તો પછી સ્વીકારી લેવું જોઈએ, લોકોને કહી દેવું જોઈએ, સલાહ આપી દેવી જોઈએ. જથ્થો પૂરતો છે, પરંતુ ધસારો જે છે એ અપ્રમાણસર આજે થઈ ગયો. ઓકે. પરિણામે આ પરિસ્થિતિ સર્જાઈ છે. એ 2-3 દિવસમાં બધું બરાબર હોય તો એ થાળે પડી જવાની છે પરિસ્થિતિ. અને સરકારે લોકોને અપીલ કરેલી છે કે કોઈ પણ જાતની અફવાથી દોરાઈને એક જ દિવસમાં ટેન્ક ફૂલ ના જરૂર હોય તો પણ કરાવી દેવી, એવી પરિસ્થિતિમાં નહીં આવવું. ઓકે. અચ્છા, ચલો, અફવાઓથી લોકો દૂર રહેશે, લોકોને અપીલ સતત કરવામાં આવી રહી છે. જ્યારે એવી વાત વહેતી થઈ કે એલપીજી ગેસની અછત છે ત્યારે પણ આ જ પ્રકારનો સિનેરિયો જોવા મળ્યો હતો. ગેસ એજન્સીની બહાર લોકોએ કતારો લગાવી હતી. અત્યારે પણ એ સિચ્યુએશન પેટ્રોલ પંપ પર આપણે જોઈ રહ્યા છે. પણ હવે આપ જનતાને શું કહેશો? એક તરફ અછત પણ છે, કાળા બજારિયાઓ પણ એક્ટિવ થઈ ગયા છે, આખરે પરેશાન તો પ્રજા જ થઈ રહી છે. જી, પેટ્રોલ, ડીઝલ અને ગેસ એલપીજી એ બંને જુદી પરિસ્થિતિ છે. એલપીજીની પરિસ્થિતિ એવી છે કે આપણે સ્ટોરેજ કેપેસિટી આપણી નથી, એ આપણે ઇમ્પોર્ટ કરીને તરત ડિસ્ટ્રીબ્યુટ કરી દઈએ છીએ અને એના પાઇપથી પણ આપણે સપ્લાય શરૂ કર્યા છે અને બોટલથી પણ સપ્લાય છે. હવે એમાં આપણી પાસે સ્ટોક કેપેસિટી પેટ્રોલ અને ડીઝલ જેટલી નથી, માટે લોકોમાં એક ચિંતાનો માહોલ એમાં જોવા મળ્યો છે. સરકારે પણ નક્કી કર્યું કે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે, કારણ કે પરિસ્થિતિ ઊભી કરવામાં સરકારનું કોઈ પરિબળ નથી, પરંતુ સરકારની જવાબદારી એ છે કે એ પરિસ્થિતિને આપે કહ્યું એમ પહોંચી વળવાની. પણ એક બીજી જવાબદારી તો છે કે જે કાળા બજારની વાત થઈ રહી છે, જો તમે નિવેદન આપ્યું છે કે અમે સીધા કરીશું તો એને સીધા પણ કરવા પડશે, અને જે અફવા ફેલાવી રહ્યા છે એમને પણ સીધા દૂર કરવા પડશે. સમયનો અભાવ છે એટલે હવે જીતેશજી આપની પાસે આવું કે આપ લોકોને શું અપીલ કરશો ને આપ સરકારને પણ કોઈ આપની રજૂઆત કરવા માંગતા હો આ મંચ પરથી તો કરી શકો છો, બોલો. સરકારશ્રીને તો એક જ આપણે એને કહી શકીએ કે ભાઈ જે ડિમાન્ડ ઊભી થઈ છે એ ડિમાન્ડને તમે સપ્લાય ચેનને થોડીક દુરસ્ત હોય તો એકદમ સરસ કરી કંપનીઓ સાથે કંપનીઓને પણ થોડું પ્રેશર આપી દરેક પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ અને ડીઝલનો જથ્થો વ્યવસ્થિત રીતે ટ્રાન્સપોર્ટેશન કરી પહોંચાડી આપે તો દરેક પેટ્રોલ પંપના માલિકો તો એવું ઈચ્છે છે કે અમે શાંતિથી આ હેન્ડલ સ્થિતિને કરી શકીએ. ઓકે. અને મારી નમ્ર વિનંતી છે, હું એક ઉદાહરણ આપું. કાલ રાતે મારા પેટ્રોલ પંપ ઉપર એક મિનિટ, હા બોલો, 9 બેરલ એટલે કે 1800 લીટરનો ડીઝલનો જથ્થો ભરવા આવેલ. મેં ના પાડી દીધી કે ભાઈ અમે આટલું આપી જ ન શકીએ અને તમે આવી ખોટી પરિસ્થિતિ ઊભી ન કરો. એટલે રાજ્યની જનતાને મારી નમ્ર અપીલ છે કે માલ પૂરતો છે. ગુજરાત સરકાર કહે છે, ભારત સરકાર કહે છે, ઓઇલ કંપનીઓ કહે છે કે ડીઝલ અને પેટ્રોલનો જથ્થો પૂરતો છે, તો એના ઉપર આપણે વિશ્વાસ રાખી અને ખોટી પેનિક સ્થિતિ ઊભી ન કરીએ. સરકાર પર જોતું હોય આજે 1 લીટર તો 1 જ લીટર સમયનો અભાવ છે એટલા 10 માટે લીટર કે ક્લોઝિંગ તરફ જઈએ છીએ. નીરજજી, આપ શું અપીલ કરવા માંગશો, લોકોને શું કહેવા માંગશો અને સરકારને પણ આપ કંઈક કહેવા માંગતા હોય તો કહી શકો. લોકોને એ જ અપીલ છે કે પેનિક બુકિંગ્સ કરવાની જરૂર નથી. એલપીજીનો 14.2 kgનો સપ્લાય ઓઇલ કંપની તરફથી મળી રહ્યો છે, એટલે જેને કનેક્શન જેની પાસે છે એને મેં જે અગાઉ કહ્યું એ પ્રમાણે બુકિંગ જ્યારે થશે, સિસ્ટમ એક્સેપ્ટ કરશે એ પ્રમાણે અમને ડિલિવરી મળશે. અને એક માઇગ્રન્ટ લેબર માટે એક અપડેટ આપને આપવા માંગુ છું કે આજે આઈઓસીએલ તરફથી અમને એક જાણવા મળ્યું છે કે ફ્રી ટ્રેડ એલપીજી FTL સિલિન્ડર જે કહેવાય છે 5 kgનો, જેમાં કોઈ સબસિડી કે એવું નથી હોતું અને જે ફ્રી ટ્રેડ જેનો શક્ય છે, એ સિલિન્ડર્સ હવે ઓઇલ કંપનીઝ રિલીઝ કરવાનું વિચારી રહી છે.
એટલે એ સિલિન્ડર જો રિલીઝ થશે ડિસ્ટ્રીબ્યુટર્સને, તો જે માઇગ્રન્ટ લેબર જેનું કનેક્શન ગુજરાતમાં હાલ નથી, એની પણ સમસ્યા સોલ્વ થઈ શકે એવું હાલ લાગી રહ્યું છે. ઓકે, બિલકુલ. અમૃતલાલજી, અને અમૃતલાલજી, આપ શું મેસેજ આપવા માંગો છો જનતાને? કારણ કે એ તો સ્પષ્ટ છે કે અફવાઓના કારણે આ પેનિક સિચ્યુએશન ઊભી થઈ છે. પ્રજાને આપ શું કહેવા માંગશો? એ અને બીજું એક એ પણ એડ કરવું છે કે ડોનાલ્ડ ટ્રમ્પની આ જે સ્ટ્રેટેજી કે તમને 5 દિવસની મોહલત, ઈરાન માનવા તૈયાર નથી. જો કે ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે કે અમે એક એવા સારા વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છે જે ટેબલ પર આવી ગયા છે અને ડીલ ફાઇનલ થવા જઈ રહી છે. આપને શું લાગે છે, કોઈ રણનીતિ છે અથવા તો હવે એકદમ યુદ્ધ બધું શાંત થવા જઈ રહ્યું છે કારણ કે ટ્રમ્પે વ્હાઇટ ફ્લેગ દર્શાવ્યો છે? જી વિકાસ, આપની વાત બહુ સરસ મજાની છે અને જે પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે એક ડિસિઝન લેવામાં આવેલું કે 5 દિવસ સુધી અમે કોઈ પણ જાતનું એટેક નહીં કરીએ અને 48 કલાકની ધમકી આપ્યા બાદ એને જે પ્રમાણે ફેરવી તોડ્યું, તો એ મુદ્દા ઉપર આપણે ધ્યાન રાખીએ તો કે આ એક સકારાત્મક નિર્ણય કહી શકાય અને અમારી વાતચીત એક સારા વ્યક્તિ સાથે થઈ રહી છે. તો આવનારા સમયમાં મને એવું લાગી રહ્યું છે કે બંને ઈરાન અને અમેરિકા સાથે અને ઇઝરાયલને પણ સાથે રાખીને આ ડીલ કરવામાં આવે અને એ ડીલ જે છે એ બંને ત્રણેય પાર્ટીને યોગ્ય હોય, ત્રણેય પાર્ટીને સારી રીતે મતલબ દરેક પાર્ટીનો ફાયદો થતો હોય એ પ્રમાણે ડીલ થાય અને જેના કારણે આ એક મોટી પરિસ્થિતિ જે ઊભી થઈ છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, અને એ હોર્મુઝ દ્વારા જેટલા એમ કહી શકાય કે 950 થી 1000 જેટલા ઓઇલ ટેન્કરો અને ગેસ ટેન્કરો ત્યાં ફસાયેલા છે, એ જલ્દીથી નીકળી જાય ને ફરી વખત સામાન્ય પરિસ્થિતિ નિર્માણ થાય. અને હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે આપણે કોઈ પણ જાતના પેનિકમાં આવવાની જરૂરિયાત નથી ને આપણી જેટલી શૈક્ષણિક સંસ્થાઓ છે, આપણી જેટલી મોટી મોટી ઓર્ગેનાઇઝેશનો છે, એ ઓર્ગેનાઇઝેશનો દ્વારા પણ આ વાત ગામડાના છેલ્લા માણસ સુધી પહોંચવી જોઈએ, જેથી કરીને સોશિયલ મીડિયાના જમાનામાં અગર કોઈ એકાદ એવો મેસેજ ફ્લોટ થઈ ગયો હોય તો એ મેસેજની જ્યાં સુધી જાંચ પડતાલ પૂરેપૂરી રીતે ન થાય, ફેક છે કે સાચો છે મેસેજ, એની જ્યાં સુધી જાણકારી બિલકુલ સાહેબ, એટલા માટે જ અમે આ કાર્યક્રમ કર્યો છે ને એક મુહિમ ઉપાડી છે, લોકોને મેસેજ પહોંચાડી રહ્યા છે. સમયનો અભાવ છે સાહેબ, એટલા માટે ચર્ચા પર પૂર્ણવિરામ મૂકે છે. આભાર, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરીને. એની સાથે એક એડ કરી દઉં, ડોનાલ્ડ ટ્રમ્પના એના કેવા શબ્દો બદલાઈ ગયા છે. જે અયાતુલ્લાને એને માનતા નહોતા કે અમને ના જોઈએ, હવે કહી રહ્યા છે. પત્રકારે જ્યારે સવાલ પૂછ્યો કે ભાઈ આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને કોણ કંટ્રોલ કરશે, તો કહ્યું કે અમે બંને સાથે મળીને કરીશું. અમેરિકા પણ અયાતુલ્લા બંને સાથે મળીને કંટ્રોલ કરીશે. આ રીતે 360 ટર્ન અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે લીધો છે. એના કારણે આપણે જોયું ક્રૂડ ઓઇલના ભાવ પણ ઘટ્યા છે, શેર બજારમાં પણ સારો અત્યારે પોઝિટિવ માહોલ છે. જોવાનું રહેશે કે હવે આ યુદ્ધ ક્યારે અટકે છે, શું અટકે છે કે કેમ, એના પર નજર છે. ને સાથે સાથે ગુજરાતમાં જે પરિસ્થિતિ સર્જાય છે એના પર સરકાર પર લોકો વિશ્વાસ રાખે, પેનિકમાં ના આવે, ડરે નહીં, ખોટા મેસેજ ના ફેલાવે, એ જ જરૂરી છે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.